નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો, હું છું શિવાંગ રાવલ. વર્ડિંગ બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આ વિડીયોના માધ્યમથી આપણે ખાસ મુલાકાત એટલા માટે થઈ છે કે તાજેતરમાં જીપીએસસી વિભાગ દ્વારા એક પેપર લેવામાં આવ્યું જે પરીક્ષા ડીવાયએસઓ અને નાયબ મામલતદાર સાથે સંલગ્ન છે. ઘણા બધા વિદ્યાર્થીએ પરીક્ષા આપી હશે. હવે જ્યારે એક્ઝામ આપ્યા પછી આપણે જ્યારે પેપરનું એનાલિસિસ કરતા હોય તો દરેક સબ્જેક્ટની વાત કરતા હોઈએ. હવે આ આખી પરીક્ષાની અંદર ટોટલ 200 જેટલા પ્રશ્ન હતા. એમાંથી દરેક વિષયને જે વેઇટેજ મળે છે 8 વિષયને 25-25 માર્ક્સનું વેઇટેજ આપતા હોય. એમાંથી જિયોગ્રાફી જે ખૂબ અગત્યનો વિષય છે જે તમારું મેરિટ સારું બનાવી શકે, આપણે આજે એની ચર્ચા કરવી છે. ચર્ચાનો ખાસ ઉદ્દેશ એવો છે કે નજીકના ભવિષ્યમાં જે લોકો જીપીએસસીની પ્રિપરેશન કરવા માગે છે એવા વિદ્યાર્થીઓ અને જે ઓલરેડી કરી રહ્યા છે એમને આઈડિયા આવે કે આ સવાલો કઈ રીતે પૂછેલા છે, આ સવાલો કેટલા લેન્ધી હતા, કેવા ઇઝી હતા, કેટલા ટફ હતા. કારણ કે આ પેપરની અંદર આપણને તમામ વસ્તુ જોવા મળી. અમુક સામાન્ય સવાલ પણ જોવા મળ્યા અને અમુક લોજિકવાળા સવાલ પણ જોવા મળ્યા. જિયોગ્રાફી વિષય જે આપણને 20 થી 25 માર્કનું એવરેજ જીપીએસસી પૂછતું હોય જ્યારે ડીવાયએસઓની પરીક્ષા આવતી હોય એ સમયે, તો દોસ્તો એમાં 2 ભાગ પડતા હોય. ભૂગોળનો એક ભાગ કે જેને આપણે ભૌતિક અથવા ભૌગોલિક તરીકે ઓળખતા હોઈએ, ફિઝિકલ જિયોગ્રાફી કહેતા હોઈએ, અને એક જિયોગ્રાફી જેને આપણે પ્રાદેશિક કહેતા હોઈએ. ભૌતિકની અંદર એવા તમામ મુદ્દાઓ આવે છે દોસ્તો કે જે પૃથ્વી અને એવા મુદ્દાઓ કે જે વૈશ્વિક ભૂગોળ સાથે જોડાયેલા હોય. એટલે જ્યારે આપણે જિયોગ્રાફી તૈયાર કરીએ ત્યારે પૃથ્વી અને વૈશ્વિક મુદ્દાઓને જો વાંચી રહ્યા છીએ તો એ ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ ભૌતિક ભૂગોળનો એક પાર્ટ થાય. પ્રાદેશિક જે રિજિયન અથવા આપણા જે રિજનલ તરીકે આપણે ઓળખતા હોઈએ એમાં ભારત અને ગુજરાત આ બંનેનો સમાવેશ થાય. તો આ પરીક્ષાની અંદર મિક્સ તમને સવાલો જોવા મળ્યા 50-50% કે અંદાજિત 50% જેટલા સવાલો એવા છે કે જે ભૌતિક ભૂગોળની સાથે સંલગ્ન હોય અને બાકીના 50% જેટલા સબ્જેક્ટ કે જે આ જે ટોપિક છે એ આપણને પ્રાદેશિક ભૂગોળ એટલે કે ભારત અને ગુજરાત રિલેટેડ પૂછવામાં આવ્યા. એ આપણે 1 બાય 1 એક સવાલ જોવાના છે અને ત્યારબાદ આપણે નક્કી કરતા જઈએ કે આ સવાલનો જવાબ છે શું આવે અને કયા ટોપિક સાથે રિલેટેડ છે. જે વિદ્યાર્થીઓ અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે ખાસ એમને નમ્ર વિનંતી છે કે જે લોકો જીપીએસસીની પ્રિપરેશન કરી રહ્યા છે અને કરવા માગે છે એવા લોકો સુધી ખાસ તમારે આ વિડીયો પહોંચાડવાનો છે અને જિયોગ્રાફીનું એનાલિસિસ આપણે જે કરી રહ્યા છીએ એ પણ તમારે અન્ય લોકો સુધી શેર કરવાનું કે આનું સોલ્યુશન આ રીતે થઈ શકે છે. હવે આપણે જે સૌથી પહેલો સવાલ છે એની પર નજર કરીએ. સવાલ શું છે કે ગુજરાતના જિલ્લાઓ અને તેમના વસ્તી વૃદ્ધિના જે વલણો છે એમાંય ખાસ કરીને આપણે ટાઈમ પીરિયડ આપેલો છે 2001 થી 2011 ના જોડકાને જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરો. સેવા સ્પષ્ટ રીતે સામાજિક ભૂગોળનો ટોપિક છે કે જેમાં તમને વસ્તી રિલેટેડ સવાલ પૂછવામાં આવે. હવે આપણને શું કીધું છે કે અહીંયા એક જિલ્લો છે સુરત, કચ્છ, ડાંગ, આણંદ અને એની વિશેષતા વૃદ્ધિ પાછળના કારણો અને વિશેષતા પૂછવામાં આવેલી છે. તો હવે અહીંયા આ જે સુરત નામનું જે સિટી અથવા જિલ્લો છે એની સામે લખવામાં આવેલું છે કે ઉચ્ચ સ્થળાંતર આધારિત વૃદ્ધિ. એટલે અલગ અલગ જિલ્લાઓમાંથી સુરતની અંદર રોજગારીની શોધ માટે સ્થળાંતર થયેલા લોકો હોય એના કારણે એની જે વૃદ્ધિ છે એમાં પિકઅપ આવે છે. તો એ વિધાન સાચું છે અથવા એ જોડ છે એ સાચી છે. સાહેબ પછી કચ્છ તમને પૂછવામાં આવે છે કે ભૂકંપ પછીના પુનર્વસનના કારણે વૃદ્ધિ. 2001ના ધરતીકંપ પછી ખાસા એવા લોકો છે એ ત્યાં વસશે આ 2001 અને 2011ના દાયકામાં અને એના કારણે એમાં વૃદ્ધિ છે આપણને જોવા મળી. ડાંગ જિલ્લો છે એની સાથે જોડાયેલી બાબતોમાં શું આવશે? આદિવાસી સમુદાયમાં કુદરતી રીતે જે વૃદ્ધિ થાય છે એ, એટલે સીની સામે ચોથું જોડકું આવશે. અને આણંદ જિલ્લો છે એમાં આવશે શહેરી વિસ્તરણના કારણે મધ્યમ વૃદ્ધિ. તો ઓબ્વિયસ છે કે જે લોકો પ્રિપરેશન બહુ સારી એવી કરી હોય એમને પહેલાં જ આ વાંચવામાં જેનો જવાબ મળી જાય કે આમાંથી યોગ્ય જોડકું શું હશે, એની સામે તમારો જવાબ આવે છે 1, બીની સામે તમારો જવાબ આવે છે 2, સીની સામે આવે છે 4 અને ડી જે છે એની સામે આવે છે 3. તો એવું જોડકું તમને અહીંયા જો જોવા મળશે તો એ સાચો ઓપ્શન તમારો બી થાય કે એ 1, બી 2, 4ની સામે સીની સામે આવશે 4 અને ડીની સામે આવશે 3. ઇઝી તમે આ સવાલ છે આપી શકો છો. સાહેબ એનાથી આગળનો સવાલ જોઈએ. ડીવાયએસઓમાં પૂછાયેલા પ્રશ્નોની અંદર નીચેના ભારતમાં આવેલા હોય એવા મુખ્ય કુદરતી વનસ્પતિ એટલે જંગલોના જે પ્રકાર છે એ કયા છે અથવા કયા કયા છે? તો અહીંયા જે શબ્દ છે એ મુખ્ય છે. હવે તમે આ ટોપિકને સમજી શકો કે આર્થિક ભૂગોળનો મુદ્દો છે અને વન સંપાદન સાથે જોડાયેલો છે.
આપણા ટોપિકની અંદર જે તમે આર્થિક ભૂગોળમાં વન, જંગલો, પ્રાણી સંપત્તિ આ ટોપિકને સમજો, એમાંનો એક ટોપિક છે જે જંગલ સાથે રિલેટેડ છે, ફોરેસ્ટ સાથે રિલેટેડ છે. હવે આપણને શું પૂછ્યું છે કે ભારતમાં વનસ્પતિ અને જંગલોના પ્રકાર કયા કયા? સાહેબ, આપણા દેશની અંદર સ્થિતિ અને ભૌગોલિક આબોહવાકીય પરિસ્થિતિઓના કારણે 5 પ્રકારના જંગલો છે એ અસ્તિત્વ ધરાવે છે. સાહેબ, આ 5 પ્રકારમાં તમને જોવા મળે છે ઉષ્ણકટિબંધીય જંગલો, અને આપણને જોવા મળે છે ઉષ્ણકટિબંધીય જંગલો અને સમશીતોષ્ણકટિબંધીય જંગલો. અને હવે સાહેબ આમાંથી જે ઉષ્ણકટિબંધીય જંગલો છે એમાં એક જંગલો છે ભેજવાળા એટલે વરસાદી, એક જંગલો છે એને પાનખર અથવા આપણે સૂકા કહેતા હોઈએ, એક જંગલો છે જેને આપણે કહેતા હોઈએ છીએ કાંટાળા, અને એક જંગલો જે સમશીતોષ્ણમાં આવશે જે હિમાલય એટલે પર્વતીય જંગલો તરીકે આપણે ઓળખતા હોઈએ, અને એક છે મેંગ્રુવ જંગલો. મેંગ્રુવ એટલે કે દલદલીય હોય એવા, કાદવ કીચડની અંદર દરિયામાં થતા હોય એવા. તો સાહેબ આપણી પાસે અહીંયા રહેલા જે ઓપ્શન્સ છે અલગ અલગ, એમાંથી આપણને શું પૂછ્યું છે કે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. તો સાહેબ એ તો આપણો એક મુખ્ય જંગલનો પ્રકાર છે એટલે એ તો સાચું છે. પછી આપણને પૂછે છે અલ્પાઇન અને શંકુદ્રુમ. તો અહીંયા તમે જોશો તો અલ્પાઇન અને શંકુદ્રુમ મેં સ્પષ્ટ નામ નથી લખેલું. હા, એ આવે ખરા, પણ શેમાં આવશે સાહેબ? પર્વતીય જે સમશીતોષ્ણ કટિબંધીય પર્વતીય જંગલો જે હિમાલયના જંગલો છે એમાંની આ વનસ્પતિ ધરાવતા શંકુદ્રુમ જંગલો અને અલ્પાઇન પ્રકારના જંગલો આવે તો આ બંને છે એને પેટા પ્રકારની અંદર કન્સિડર કરવામાં આવે છે. હવે અહીંયા પ્રશ્ન આપણને પૂછ્યો છે મુખ્ય. તો જો તમને શું કીધું છે કે ભાઈ મુખ્ય કયો આવશે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, એટલે આપણી માટે આ વિકલ્પ અત્યારે સાચો પડવાનો છે. જો આવા સવાલો હોય છે, હજી જંગલોમાંથી તો આવો સવાલ પૂછ્યો તો હજી લોકો પૂછી શકે ISFR રિપોર્ટ કે જેની અંદર ભારતના જંગલોની સ્થિતિ છે, કેટલા ટકા જંગલો છે કયા રાજ્યમાં. તો આ સવાલ નથી પૂછવાનો, પણ આવું પૂછી શકે. તો આપણને આઈડિયા શું રહે કે આપણે જ્યારે પ્રિપરેશન કરવા માટે બેસીએ છીએ ત્યારે જંગલો અને એના પ્રકારો વાંચવા ફરજિયાત અને જરૂરી છે દોસ્તો, કારણ કે પૂછાતા જ હોય. તમે GPSCની કોઈ પણ પરીક્ષાઓ લઈ લેશો, છેલ્લા તમે 2-3 વર્ષના પેપર જુઓ તો એમાં તમને સ્પષ્ટ જોવા મળશે કે જંગલોના સવાલ હોય છે. આગળ વધતા પહેલાં આપણે એક માહિતી મેળવવી છે. વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ભાવનગર તરફથી એક સ્પેશિયલાઇઝ જનરલ બેચ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. જનરલ બેચનો ઉદ્દેશ છે કે આગામી 1 વર્ષની અંદર જેટલી પણ સરકારી પરીક્ષાઓ આવે છે જે સુપર ક્લાસ 3 અને ક્લાસ 3 સાથે રિલેટેડ હોય એ તમામ વિદ્યાર્થીઓ એની અંદર જોડાય અને પાયાગત તમામ વિષયોને પ્રિપેર કરે. જે પરીક્ષા જુનિયર ક્લાર્કની અને પંચાયત તલાટીની આવવાની છે, નાયબ ચીટનીસની પરીક્ષા આવવાની છે, અથવા નવી CCAની પરીક્ષા છે, અલગ અલગ મહાનગરપાલિકાઓની પરીક્ષાઓ છે, તો એ 15 સપ્ટેમ્બર 2025ના રોજ શરૂ થવાની છે. બપોરે 2 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધીનો એનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવેલો છે. જે વિદ્યાર્થીઓ અલગ અલગ અનામત કેટેગરીમાં આવે છે એ લોકોને કોચિંગ સહાય યોજના અંતર્ગત આપણી સંસ્થામાંથી લાભ મળી શકે છે. વધારે તમારે કોઈ પણ બાબતો જાણવી હોય તો એની માટે તમે ક્લાસ ઉપર રૂબરૂ આવીને મુલાકાત લઈ શકો છો, અથવા 7575060404 નંબર ઉપર કોલ કરી અને માહિતી મેળવી શકો છો. આગળ વધીએ સાહેબ. આગળ વધતા આપણને સવાલ મળે છે કે વાતાવરણીય વિક્ષેપનો મતલબ શું થાય? ડિસ્ટર્બ. જેમ આપણે ભણતા હોઈએ અને મોબાઈલ સૌથી મોટો એક વિક્ષેપ છે, બરાબર, એ જ રીતે અહીં આપણને શું પૂછે છે કે વાતાવરણીય વિક્ષેપો અને તેમની લાક્ષણિકતાઓ છે એને યોગ્ય જોડની અંદર જોડવાનું છે. ચક્રવાત જેને આપણે સાયક્લોન કહીએ છીએ, એન્ટી સાયક્લોન પ્રતિચક્રવાત જેને કહેવાય, ટોર્નેડો છે, અને અલ નીનો છે. હવે આ બધામાંથી જો આપણે ટેક્સ્ટબુક આધારિત માહિતી અથવા જે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ છે અથવા વર્લ્ડ ઇનબોક્સનું તમે મટીરિયલ વાંચો ફિઝિકલ જિયોગ્રાફી અંતર્ગત, તો એમાં એટલો ખ્યાલ આવી જાય વિદ્યાર્થીઓને કે ટોર્નેડો નામનું જે વાવાઝોડું છે એ પ્રકાર છે આ એક, જે ખાસ અમેરિકામાં એમાં ઉદ્ભવતું હોય. સાહેબ, આ જે ટોર્નેડો છે એનો આકાર છે ફનલ આકારનો, એટલે જે આકાશની અંદર વાદળો હોય ત્યાંથી લઈ અને છેક જમીન સુધી એનો ભાગ છે એ સ્પર્શતો હોય અને ખૂબ સ્પીડમાં હવા છે એ રોટેટ થતી હોય, એટલે ફનલ આકારનો ઝડપથી ફરતો એક સ્તંભ છે. તો હવે આ જ્યારે જોડકું તમે સોલ્વ કરવા બેસશો ને તો આ સીની સામે આવે તમારો જવાબ 3. હવે આ આખા જોડકામાં સીની સામે 3 આવતું હોય, આ એક જ ઓપ્શન છે. મળી ગયો જવાબ.
જો ઘણીવાર આવું થાય કે આપણને એક વસ્તુ આવડવાથી બાકી કોઈ ગરમ પ્રવાહ ઠંડા પ્રવાહ ખબર જ નથી પડતી, ઊંચું દબાણ નીચું દબાણ ખબર નથી પડતી, પણ ટોર્નેડો ખબર છે કે વાવાઝોડાનો એક પ્રકાર છે, અમેરિકામાં આવા વાવાઝોડા ઉદ્ભવતા હોય. તો જવાબ મળી ગયો. એની સાથે સાથે યાદ રાખો સાહેબ કે ચક્રવાતની સ્થિતિ એવી હોય કે એ નીચું દબાણ લાવે અને તીવ્ર પવન લાવશે. એન્ટી સાયક્લોન હોય એ ઉચ્ચ દબાણ અને સ્પષ્ટ હવામાન લાવશે. ટોર્નેડો છે એ ફનલ આકાર છે, અને અલ નીનો કે જે એક પેસિફિક મહાસાગરની અંદર થતી ઘટના છે જેના કારણે ત્યાંનું પાણી ગરમ થતું હોય એવું જોવા મળે. આ બધા જ આપણા આબોહવા અને વાતાવરણીયની અંદર વિક્ષેપ લાવતી હોય એવી સ્થિતિઓ છે. ચાલો, આ પણ તમારી માટે ફિઝિકલ વૈશ્વિક જિયોગ્રાફીનો સવાલ છે જે જીપીએસસીના સિલેબસ અંતર્ગત છે. એનાથી આગળ જઈએ. જો ગુજરાત રાજ્ય સાથે જોડાયેલો એક સવાલ છે, કેવો મસ્ત મજાનો સવાલ છે સાહેબ. કચ્છનું એ આ જે રણ છે, આ કચ્છનું રણ એ એક ખારું કળણવાળું ક્ષેત્ર છે. તો વિધાન સાચું છે. શું કામ સાચું છે સાહેબ? આપણું કચ્છનું જે રણ છે એ શેનાથી બનેલું છે? એ બનેલું છે ખારાસરીથી. અને આ ખારાસરી કોના કોના માધ્યમથી બને છે? એમાંનો એક ભાગ છે ક્ષારનો, એક ભાગ છે માટી અને એક ભાગ છે કામ. તો આપણે કહી શકીએ કે હા સાહેબ, આમાં ખારાસરીથી અથવા કર્ણવાળું આપણું જે રણ છે, તમે કચ્છના રણની મુલાકાત લીધી હોય, અમસ્તો એ ડિસેમ્બર મહિનો ટૂંક સમયમાં આવી રહ્યો છે અને ડિસેમ્બરમાં રણોત્સવનું એનું આયોજન હોય. તમે રણની અંદર પસાર થાવ અને જમીનને જ્યારે તમારા હાથમાં તમે જુઓ છો ત્યારે તમને કળણ અથવા કે આ સફેદ ક્ષાર જોવા મળે. સાહેબ, એની પછી છે કાઠિયાવાડ દ્વીપકલ્પીય એક જ્વાળામુખી ઉચ્ચ પ્રદેશ છે. તો આપણે કહીએ કે હા સાહેબ, સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ છે. તો આપણા ભૂપૃષ્ઠનો એક ભાગ છે સૌરાષ્ટ્ર ઇઝ ઇક્વલ ટુ કાઠિયાવાડ. કાઠિયાવાડની જે રચના થયેલી છે એ શેનાથી થયેલી છે? એમાં આપણે જવાબ કહી શકીએ કે એ અગ્નિકૃત બેસાલ્ટ ખડકથી થયેલી છે. અગ્નિકૃત બેસાલ્ટ ખડક. હવે જો આ અગ્નિકૃત બેસાલ્ટ ખડકોથી કાઠિયાવાડની રચના થઈ હોય તો જ્વાળામુખીકૃત ઉચ્ચ પ્રદેશ છે. એટલે વિધાન એ પણ સાચું છે, વિધાન બી પણ તમારી માટે સાચું છે. અહીંયા એવો સવાલ છે કે ગિરનાર એ ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. હા, આપણે કહી શકીએ ગિરનાર એ ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. અહીંયા શિખરની જગ્યાએ એમણે લખવું જોઈએ ડુંગર, કારણ કે ગિરનાર છે એ પોતે કોઈ એક શિખર નથી. ગિરનાર એ પર્વતીય અને ડુંગરાળ પ્રદેશ છે. આ આખો જે ભાગ મેં તમારા સ્ક્રીન સામે દોરેલો છે એ ભાગને આપણે ગિરનાર કહીએ. એમાં આવેલા હોય એ ભાગને શિખર કહેવાય. એમાંનું એક છે ગોરખનાથ. તો તમને એમ થાય કે સાહેબ તો આ તો ભૂલ કહેવાય. આ એક વિધાન સેન્ટેન્સની દ્રષ્ટિએ ભૂલ છે, બાકી આ એક રીતે તમે જુઓ તો વિધાન સાચું છે. સાહેબ, એનાથી આગળ તમે જાઓ તો ઓપ્શન ડી છે, એમાં તમને કહેવામાં આવે છે ઓપ્શન ડી અંતર્ગત સમુદ્રને મળતા પહેલા તાપી મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે. તો આ વિધાન છે આપણી માટે અત્યારે અયોગ્ય છે. શું કામ અયોગ્ય છે? એની માટે એક લોજિક યાદ રાખવાનું. ગુજરાત રાજ્યમાં આવતી હોય અને અરબ સાગરને મળતી હોય આવી તમામ નદીઓ છે એ ડેલ્ટાનું નિર્માણ કરતી નથી. જો અહીંયા શબ્દ છે મુખ ત્રિકોણ, એનો મતલબ થાય છે ડેલ્ટા, કે જ્યારે નદી દરિયાને સંગમ પામે છે એવા સમયે નદી પોતે ઘણી બધી ઉપનદીઓમાં, શાખા નદીઓમાં વિભાજિત થાય અને એની વચ્ચે વચ્ચે તમને જમીનના ભાગ એટલે કે ટાપુઓ જોવા મળે અને કાદવ કીચડની રચના જોવા મળે. આને આપણે મુખ ત્રિકોણ કહેતા હોઈએ કે એક નદી છે એ પોતે ઘણી બધી ઉપનદીઓમાં કન્વર્ટ થાય. તો સાહેબ, આવી રચનાને આપણે શું કહીએ? ડેલ્ટા. તો આપણી તાપી નદી ગુજરાતમાં સમુદ્રને મળતા પહેલતા મુખ ત્રિકોણ અથવા ડેલ્ટાની રચના કરતી નથી. તો આ જે સવાલ તમારો અહીંયા આવેલો છે એનો જવાબ શું આવશે સાહેબ? ઓપ્શન ડી આવશે. જો આવા સવાલ સહેલા પણ પૂછવામાં આવેલા હતા. વ્યવસ્થિત લેક્ચર નોટ વાંચી હોય, વિદ્યાર્થીઓએ જિયોગ્રાફી તૈયાર કર્યું હોય, ઇવન જીકે વાંચીને તમે ગયા હોય તો એ તકલીફ પડે એવો મુદ્દો નહોતો. અહીંયા વાત છે ડિસિપ્લિનની, નિયમિતતાની, કે આપણે એને વ્યવસ્થિત રીતે એકવાર રિવિઝન કરીને જઈએ. કારણ કે જીએસના સબ્જેક્ટ એવા છે કે જેની અંદર તમારે પ્રેક્ટિસ કરવી, એટલે પ્રેક્ટિસ એટલે રિવિઝન કરવું જરૂરી છે. ગણિત હોય તો આપણે પ્રેક્ટિસ કરી શકીએ, સમજી શકાય, પણ અહીંયા તમારે રિવિઝન ખાસ કરવાની જરૂરિયાત છે. સાહેબ, એનાથી આગળનો સવાલ છે એ દોસ્તો જોઈએ આપણે. 10મા નંબરનો સવાલ છે ભારતમાં શહેરીકરણ વિશે નીચેનામાંથી જે વિધાનો છે એને ધ્યાનમાં લેવાના છે અને એવા વિધાનો તમારે જોવાના છે કે જે વિધાનો સાચા હોય. અહીંયા આપણને સાચા વિધાન પૂછવામાં આવેલા છે. સૌથી પહેલું વાક્ય છે ભારતમાં શહેરી વસ્તી 30%થી વધુ છે. 2011ની વસ્તી ગણતરીનો જે અહેવાલ છે પ્રમાણે, તો એ વિધાન સાચું છે. 2011 પ્રમાણે શહેરી વસ્તી છે એ ઓછી હતી, ગ્રામીણ વસ્તી વધારે હતી. હવે જોવાનું રહ્યું કે નવો રિપોર્ટ જે સેન્સસ આવે છે 2027 પછી, તો એ રિપોર્ટ અંતર્ગત શહેરી વસ્તી છે એ કેટલી હશે, કેટલા ટકા હશે, ગ્રામીણ કેટલી હશે. તો
તમે મને કોમેન્ટની અંદર તમારા પ્રતિભાવ છે એ જણાવી શકો છો કે હવે સાહેબ નવી માનવ વસ્તી ગણતરી આવે ત્યારે આ જે આંકડો છે 30%નો એ એટલી હશે કે એનાથી ખૂબ વધી ગઈ હશે. ત્યારે અંદાજિત 31% જેટલી વસ્તી શહેરમાં 2011ના સેન્સસ પ્રમાણે હતી. સાહેબ પૂર્વ ભારતમાં શહેરી જે વૃદ્ધિ છે સૌથી ઝડપી છે એ વિધાન ખોટું છે. ભારતમાં દરેક જગ્યાએ શહેરી વસ્તી વધે તો છે પણ ઝડપી તમે એને ન કહી શકો પૂર્વી વિસ્તારની અંદર. મુંબઈ વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું મહાનગર છે. સાહેબ મુંબઈ મોટું શહેર તમે કહી શકો પણ વસ્તીની દ્રષ્ટિએ મોટું મહાનગર છે એ આવે છે દિલ્હી. એટલે આ વિધાન છે એ આપણી માટે અહીંયા ખોટું પડી શકે. ઝૂંપડપટ્ટીની વૃદ્ધિ એ શહેરી એક સમસ્યા છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ રોજગારીની શોધમાં શહેરીકરણની અંદર આવશે ત્યારે અહીંયા એમને આવાસ મળે એવી સંભાવના બહુ ઓછી છે અથવા એને ખૂબ એવી પરિસ્થિતિમાં રહેવું પડે. એના કારણે ઝૂંપડપટ્ટી છે એની સમસ્યાઓ વધશે. તો આ વિધાન સાચું છે. એટલે અહીંયા જો કે ABCDમાંથી આ ઓપ્શન ડી અહીંયા આમાં દર્શાવવામાં નથી આવેલો, પણ એ હોઈ શકે ફક્ત 1 અને 4 અને એ તમારો સાચો જવાબ પડી શકે. ચલો એનાથી આગળ જઈએ છીએ. ભૂકંપ વિશે નીચેનામાંથી વિધાનો છે એને ધ્યાનમાં લેવાના છે. અર્થક્વેક દોસ્તો આ એક કુદરતી આફત તરીકે આપણે ઓળખતા હોઈએ. ફિઝિકલ જીઓગ્રાફીનો વળી પાછો સવાલ છે. ભૂકંપ કેન્દ્રથી સીધા ઉપર પૃથ્વીની સપાટી પરના બિંદુને આપણે એપી સેન્ટર કહેતા હોય. એકદમ ઇઝી સવાલ છે, તમને આવડી શકે એવો છે કે એને એપી સેન્ટર તરીકે ઓળખીએ. ભૂકંપ દ્વારા અનુભવાતી ઉર્જાની તીવ્રતા રિક્ટર સ્કેલ દ્વારા માપવામાં આવે છે. વિધાન પણ સાચું આપણને જોવા મળશે. રિક્ટર સ્કેલ છે એ તમને એની તીવ્રતા પણ દર્શાવી શકે છે કે ભાઈ કેટલો ગંભીર અહીંયા ભૂકંપ છે આવે છે. ભૂકંપ સપાટીના તરંગો શરીર તરંગોની તુલનાએ વધુ વિનાશક હોય છે. અહીંયા બે તરંગો આપવામાં આવેલા છે, સપાટીના એટલે કે સરફેસ અને જે શરીર તરંગો છે એનો મતલબ છે આંતરિક. પૃથ્વીની અંદર જે જગ્યાએ ભૂકંપ ઉદ્ભવે છે એ આંતરિક તરંગો છે એની સાપેક્ષે જે સપાટી ઉપર વહેતા જે ભૂકંપના તરંગો છે એ ખૂબ વિનાશ લાવી શકે. ઝાડ છે એને પાડી શકે, બિલ્ડિંગો ઇમારતોને પાડી શકે સાહેબ, તો એ વધારે વિનાશક છે. એ વિધાન પણ સાચું છે. એટલે અહીંયા તમારો જવાબ શું આવે છે કે ઉપરોક્ત 3 વિધાનો છે એને સાચા રાખવામાં આવશે. ચાલો એનાથી આગળનો સવાલ કેવો પૂછ્યો છે. અંદમાન અને નિકોબાર ટાપુઓ એક જળરાશિ દ્વારા અલગ પડે છે તે કયા નામે ઓળખવામાં આવે છે? સાહેબ અહીંયા તમે વિગત સમજો કે અંદમાન એક વિસ્તાર છે અને નિકોબાર પણ એક વિસ્તાર છે જે બંગાળની ખાડીમાં સ્થિત છે. અને આ બંને ટાપુઓ નથી, ટાપુઓના સમૂહ છે. એટલે એક ટાપુ નથી, ટાપુઓ છે. અહીંયા પણ નિકોબારમાં પણ ટાપુઓ છે. હવે અંદમાન અને નિકોબાર વચ્ચે રહેલો જે આખો દરિયાઈ વિસ્તાર છે એમાંથી પસાર થતા જે દરિયાઈ જળમાર્ગ છે ત્યાંથી અંદાજિત એક લાઈન પસાર થાય અક્ષાંશ કે જેને આપણે કહેતા હોઈએ છીએ 10 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, ઉત્તર ગોળાર્ધમાં હોવાથી. એટલે સાહેબ અંદમાન અને નિકોબાર ટાપુની વચ્ચેની જે જળરાશિ છે જે દરિયાઈ જળમાર્ગ છે એને નામ આપી દેવામાં આવ્યું છે 10 ડિગ્રી ચેનલ. કોના નામ ઉપરથી? 10 ઉત્તર અક્ષાંશ જે અંદમાન અને નિકોબાર વચ્ચેથી પસાર થતી હોય એવી અક્ષાંશ છે. તો આમાં તમારો સાચો જવાબ શું આવશે સાહેબ? એ આવશે 10 ડિગ્રી ચેનલ. આનાથી આગળ વધીએ એની પહેલાં એક સંસ્થાની માહિતી મેળવીએ છીએ. વર્લ્ડિંગ બોક્સ એકેડેમી ગાંધીનગરમાં ખૂબ જ સરસ રીતે કોન્સ્ટેબલ બેચનો પ્રારંભ થઈ ચૂકેલ છે. જે વિદ્યાર્થીઓ 2026માં અંદાજિત જે 14,000 જેટલી પોલીસ ભરતી આવવાની છે એની તૈયારી અત્યારથી કરવા માગતા હોય તો આખા ગુજરાતમાં સારામાં સારું કોન્સ્ટેબલનું પરિણામ આપતી વિશ્વસનીય એક સંસ્થા કે જે તમને બેસ્ટ ફેકલ્ટીઓ દ્વારા અલગ અલગ વિષય શીખવા મળે, સાથે સારામાં સારી મોક ટેસ્ટ આપવાનો એક તમને મોકો મળે, ડેઇલી અને વીકલી તમે ટેસ્ટના માધ્યમથી રિવિઝન કરી શકો, સારા મટીરિયલ વાંચી શકો આવી વ્યવસ્થા અને નિકોલ સરનું ખાસ ગાઈડન્સ કે જે તમારા મેન્ટર તરીકે આપણે જોઈતા હોય જે મુખ્ય સંચાલક છે તો એ મોકો તમારે ઉપાડવો જોઈએ. જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એવા લોકોને ખાસ તમારે કહેવાનું છે કે બેચ શરૂ થઈ ગઈ છે, એમાં ડેમો લેક્ચરનું કામગીરી અત્યારે શરૂ છે તો એ લોકો ત્યાં પહોંચીને ડેમો લેક્ચર ભરી શકે છે. વધારે વિગત માટે તમે 7575061818 પર કોલ કરી અને માહિતી મેળવી શકો છો. આગળના સવાલ તરફ જઈએ દોસ્તો. ભારતમાં નીચે આપેલા જે પર્વત અને ટેકરીઓ છે એની શ્રેણીઓ છે એને રાજ્યના જોડકામાંથી કયું જોડકું સાચું નથી એને ખાલી જોડવાનું છે. હવે જે લોકો ભારતના પર્વતીય ક્ષેત્રને ખૂબ સારી રીતે ભણીને પેપર દેવા ગયા હોય તો તરત જ ખબર પડે કે સાહેબ આ મૈકલ છે ને એ સાતપુડાનો ભાગ છે અને સાતપુડા આવેલી છે મધ્યપ્રદેશમાં. તો મધ્યપ્રદેશની જગ્યાએ અહીંયા લખાઈ ગયું છે ઝારખંડ, એટલે આ વિધાન ખોટું છે. બાકી મિસ્મી, એબોર અને ડાફલા મેરીબોમ બધું અરુણાચલ પ્રદેશમાં છે. મિકીરનો જે ઉચ્ચ પ્રદેશની મિકીરની શ્રેણી છે અસમ અને મેઘાલયની અંદર ફેલાયેલી છે.
અને બાબા બુદાનની ટેકરીઓ છે એ કર્ણાટકના રાજ્યમાં આવેલી છે. બહુ ઇઝી સવાલ છે, એકવાર રિવિઝન કરવાથી પણ તમને આવડી જાય એવો સવાલ છે. પર્વતીય શ્રેણીઓ ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલી છે. વળી પાછો ભૌતિકનો એક સરસ મજાનો સવાલ આવ્યો. નીચે આપેલા વિધાનો છે એને ધ્યાનમાં લ્યો. હવે ધ્યાનમાં લઈને પછી કરવાનું શું? આપણે એ પાછું ધ્યાને લેવાનું છે કે હાલો ધ્યાને લઈ લીધા પછી શું કરવાનું છે? પછી ધ્યાનમાં લઈને કહેવાનું છે કયા વિધાન સાચું અને સાચા છે. જોઈએ પહેલા, જ્યારે પૃથ્વી સૂર્યથી ઓછામાં ઓછા અંતરે હોય. સાહેબ આવી ઘટના ક્યારે બનતી હોય તમને ખબર હોવી જોઈએ. સાહેબ ન ખબર હોય તો જુઓ કે 3 જાન્યુઆરીનો દિવસ હોય ત્યારે એ સ્થિતિને આપણે શું કહેતા હોય? પૃથ્વી સૌથી નજીક છે. સાહેબ એ સ્થિતિને પેરીહેલિયન તરીકે ઓળખવામાં આવે એટલે આપણે એને ઉપસૌર આવું કંઈક કહેતા હોઈએ. હા સાહેબ, એ વિધાન સાચું છે. નજીકમાં નજીક છે ત્યારે પેરીહેલિયન કહેવાય છે. જ્યારે પૃથ્વી સૂર્યથી મહત્તમ અંતરે હોય ત્યારે આ સ્થિતિને એફિહેલિયન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે અપસૌર. આ ઘટના થતી હોય છે 4 જુલાઈના દિવસે. સાહેબ એની પછી કહે છે કે વિષુવવૃત્તીય ક્ષેત્રમાં દિવસ અને રાત છે એની લંબાઈ છે એ એક સરખી હોય. વિધાન સાચું છે. જ્યારે પૃથ્વી સૂર્યથી ઓછામાં ઓછા અંતરે હોય ત્યારે એને એફિહેલિયન કહેવાય. ભાઈ તો આપણે સોલ્વ કરીને આવ્યા કે આવું કંઈક કહેવાય તો વિધાન ખોટું છે. તો અહીંયા સાચા હોય એવા વિધાનો 1, 2 અને 3 છે. ચલો એનાથી આગળ જઈએ છીએ. વળી પાછો એક ભૌતિક ભૂગોળનો પ્રશ્ન છે વાતાવરણનો. નીચેના વિધાનો છે એને ધ્યાને લેવાના છે. વળી પાછું ધ્યાને લઈ લઈએ કે ધ્યાને શું લેવાનું છે? સાચા વિધાનો ધ્યાને લેવાના છે. સાહેબ વાતાવરણનો બીજો મુખ્ય સ્તર છે એક ક્ષોભ મંડળ એટલે કે ટ્રોપોસ્ફિયર હોય છે. સાહેબ આ વિધાનને સાચું કહેવાનું છે નહીં. શું કામ? કારણ કે ટ્રોપોસ્ફિયર છે એ તો પહેલો ભાગ હોય ને. સૌથી પહેલા ટ્રોપોસ્ફિયર છે તમને જોવા મળશે. સાહેબ વાતાવરણનો સૌથી નીચો જે સ્તર છે સમતાપ આવરણ એટલે કે સ્ટ્રેટોસ્ફિયર કહેવામાં આવે છે. સૌથી નીચેનો જે સ્તર હોય એને તો ટ્રોપોસ્ફિયર કહેવામાં આવે છે, એટલે એને જે સ્ટ્રેટોસ્ફિયર કહેવામાં આવી. વિધાન ખોટું છે. સાહેબ સ્ટ્રેટોપોઝની ઉપર મધ્યાવરણ એટલે કે મેઝોસ્ફિયર હોય છે. વિધાન સાચું છે. સાહેબ એની પછી છે કે મધ્યાવરણ મેઝોસ્ફિયરની ઉપર વાતાવરણનો ઝોન છે જેને આઇનોસ્ફિયર બાહ્યાવરણ કહેવામાં આવે. એ વિધાન પણ સાચું છે. એટલે અહીંયા વાતાવરણને રિલેટેડ ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે. તો પહેલું બીજું વિધાન જે ખોટા છે તો જવાબ તમને શું મળે કે ત્રીજું અને ચોથું આ બંને વાક્ય છે એ વિધાનો સાચા છે. ચલો એનાથી આગળ જઈએ છીએ આપણે. દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ પૂર્વીય વ્યાપારી પવનો અને ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર પૂર્વીય વ્યાપારી પવનો વિષુવવૃત્ત નજીક એકબીજાને મળે છે. સાહેબ આ બંને જગ્યાએ જે મિલન થાય એ મિલન સ્થળ કયું છે? એને કયા નામે ઓળખવામાં આવે છે? આપણા બધાના મિલન સ્થળો આપણને ખબર હોય. અહીંયા પવનના મિલન સ્થળો છે ને એ આપણે જોવાના છે. તો આપણને શું કીધું કે સાહેબ દક્ષિણ ગોળાર્ધ હોય એના જે પવનો ઉત્તર તરફ જાય અને જે ઉત્તર ગોળાર્ધ હોય એના જે પવનો દક્ષિણ તરફ આવે કે કોઈ એક આવી પૃથ્વીની આપણી આકૃતિ. સાહેબ અહીંયા આવેલો ભાગ છે વિષુવવૃત્તીય. આ દક્ષિણ ગોળાર્ધ છે, આ ઉત્તર ગોળાર્ધ છે. આ પવનો આ ડાયરેક્શનમાં જાય જ્યારે આ પવનો આ ડાયરેક્શનની અંદર આવે તો આ વિસ્તાર છે એ જે જગ્યાએ સંગમ થાય છે વિષુવવૃત્ત પાટામાં, સાહેબ એને શું કહેવામાં આવે? એને આંતર ઉષ્ણકટિબંધીય સંગમ ક્ષેત્ર એટલે કે ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. સાહેબ આ જગ્યાએ બંને પવનો ભેગા થતાં જે ઉધ્વગામી પદ્ધતિ થાય એટલે કે પવન ઉપર ચડે વાદળ બને અને વરસાદ આવવાની રચનાઓ છે એ થતી હોય છે. જિયોગ્રાફીનો થોડોક સરસ મજાનો લોજિકવાળો સવાલ છે પણ આનો જવાબ આવે છે ઓપ્શન એ. ચલો એનાથી આગળ આપણે જઈએ છીએ. જે જંગલોના પ્રકારમાં આગળ એક નામ આવેલું એવું નામ વળી પાછું તમારી સામે આવે છે કે શંકુદ્રમ પ્રદેશ. શંકુદ્રમ પ્રદેશ. નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. ધ્યાને શું લેવાનું છે? સાહેબ સાચા વિધાન લેવાના છે. આ પ્રદેશ ટુંડ્ર વનસ્પતિ તરીકે ઓળખાય છે. સાહેબ આ વિધાન ખોટું આવશે. શું કામ? કારણ કે ટુંડ્ર વનસ્પતિ હોય એના જે છોડ હોય એ એકદમ નાના હોય અને ઘાસિયા જમીન હોય અને હિમાલયમાં જે જગ્યાએ શંકુદ્રુમ વનસ્પતિ થાય એનાથી પણ ઉપરનો જે વિસ્તાર છે ત્યાં તમને એવા ઠંડા ભાગમાં ટુંડ્ર વનસ્પતિ થાય. સાહેબ આ પ્રદેશને તાઇગા તરીકે ઓળખવામાં આવે. આ વિધાન સાચું છે. અમેરિકાના ક્ષેત્રની અંદર ઉત્તર અમેરિકામાં ક્ષેત્રને તાઇગા તરીકે ઓળખવામાં આવે છે. સાહેબ આજે વૃક્ષોની મુખ્ય પ્રજાતિઓ છે સ્પ્રૂસ, પાઇન અને લાર્જ ફીર જેવી વનસ્પતિ છે. વિધાન સાચું છે. સાહેબ આ વનસ્પતિઓ છે ને બધી એ વનસ્પતિઓ લાંબી હોય અને એના જે પાન હોય એ આમ શંકુદ્રુમની જેમ એટલે કે નીચે ઝૂકેલા હોય એવા પાન હોય જે તમને ક્રિસમસ ટ્રી જેવા લાગતા હોય.
આ પ્રદેશ ઉત્તર કેનેડામાં 50 ઉત્તર અક્ષાંશથી 60 ઉત્તર અક્ષાંશ વચ્ચે છે. ખરેખર તો 50 થી 70 ની વચ્ચે આવે છે, પણ આ માપ એની અંદર આવી જતું હોવાથી આપણે એને પણ સાચું ટીક મારી શકીએ. એટલે ઓપ્શન એ છે ફક્ત 2, 3 અને 4. સાહેબ એનાથી આગળનો પ્રશ્ન છે એ જોઈ લઈએ. ચાલો, નીચેના વિધાનોને ધ્યાનમાં લેવાના છે. પણ સાહેબ ધ્યાનમાં શું લેવાનું છે? ઓકે, હવે જો અહીંયા ખોટા વિધાનો ધ્યાનમાં લેવાના છે, નહીંતર આપણી યારે મસ્તી થઈ જાય સાહેબ પેપરની અંદર. અહીંયા આપણને એમ કહે છે કે પૃથ્વી સૂર્યથી ત્રીજો ગ્રહ છે અને વસવાટ યોગ્ય ક્ષેત્રમાં છે. હા તો છે, તો આ તો સારું છે કે છે? નહીં તો આપણે આપણી વ્યવસ્થા કરવી પડે. સાહેબ ત્રીજો ગ્રહ છે બુધ, શુક્ર અને પૃથ્વી. શુક્ર એ મંગળ કરતાં કદમાં પૃથ્વીની વધુ સમાન છે, પરંતુ ચુંબકીય ક્ષેત્રનો અભાવ છે. જો આ લોજિક વાળો સવાલ છે, તમને એટલી ખબર પડે કે મંગળ ગ્રહ છે એની કરતાં શુક્ર કદ વધારે ધરાવે અને શુક્ર જેટલું ધરાવે એનાથી થોડું ઘણું પૃથ્વી વધારે ધરાવે, એટલે આ લગભગ એકબીજાના સિમિલર છે. સાહેબ એસ્ટ્રોરોઇડ પટ્ટો પાર્થિવ અને જોવિયન ગ્રહોને અલગ કરે છે. સાહેબ આપણે કોને કહેતા હોય પાર્થિવ ગ્રહો? કે જે એવા ગ્રહો છે કે જેની રચના પૃથ્વી જેવી તમને લાગે છે. એટલે કે આજે આ બુધ છે, બરાબર છે સાહેબ, શુક્ર છે સાહેબ, એનાથી આગળ આપણી આ પૃથ્વી છે, મંગળ છે, કે જેની રચના કદ એ લગભગ આપણી પૃથ્વીની સમાન હોય. એની સિવાયના જે બીજા ગ્રહો છે એની વચ્ચેનો જે પટ્ટો છે એને આપણે એસ્ટ્રોરોઇડ પટ્ટો કહીએ. એટલે આમાં તો સાહેબ આ 3 વિધાનો છે એ સાચા છે. એટલે આમાં જવાબ શું કહેશું? ભાઈ ઉપર પૈકીનું એકય વાક્ય છે એ ખોટું નથી. આપણને બધા સાચા વાક્ય આપવામાં આવેલા છે. આગળનો સવાલ છે સાહેબ ગેડ એટલે કે જેને આપણે વલિત અથવા ફોલ્ડ કહેતા હોઈએ છીએ, આવા પર્વતો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. પાછું છે ને ધ્યાનમાં લઈને તરત જોઈ લેવાનું સાચું ખોટું છે. અહીંયા સાચા છે. હિમાલય અને રોકીઝ એ જૂના ગેડ પર્વતો છે, એના ઉદાહરણો છે. સાહેબ અહીંયા શબ્દ શું આપવામાં આવેલો છે કે આ જૂના ગેડ છે, પણ આપણો જે હિમાલય છે એને આપણે શું કહેતા હોય કે તો નવા ગેડની રચનાથી બનેલા છે, બરાબર, પ્લેટ ટેક્ટોનિક્સ ઘટનાથી બનેલું છે. એટલે આપણે એમ કહી શકીએ કે હિમાલય ગેડ તો 100% છે, પણ જો શબ્દનો ખાલી ફેર છે. અહીંયા આવું જૂનું નવું કાંઈ ન હોત તો ગેડ પર્વત જ હતું. સાહેબ ગેડ પર્વતો છે એની ગેડ પર્વતો તીવ્ર ભૂકંપ અને જ્વાળામુખી પ્રવૃત્તિ ક્ષેત્ર સાથે જોડાયેલા હોય. હા, ગેડ જે જગ્યાએ હોય ત્યાં તમને ભૂકંપ અને જ્વાળામુખી ફાટવાની સંભાવનાઓ વધારે જોવા મળતી હોય. એટલે અહીંયા જે વિધાનો આપવામાં આવેલું છે એમાંથી પહેલું વિધાન ખોટું છે, બીજું વિધાન સાચું છે. એટલે આવી રીતે એનો જવાબ છે એ મળી શકે. એટલે આમાં પણ તમારી થિંકિંગ પ્રોસેસ હોવી જોઈએ. ઉતાવળ કરવાથી આ જવાબ ખોટો પડી શકે, નહીંતર 1 અને 2 બંને ઘણા સાચા ટીક મારીને આવી શકે. જૂના અને નવા 1નો સવાલ હતો. સાહેબ એની પછી છે વાતાવરણીય દબાણ અને પવનની ગતિ. નીચે આપેલી લાક્ષણિકતાઓમાંથી કઈ લાક્ષણિકતા એવી છે કે જે સાચી છે? આપણે આમાંથી યોગ્ય વિકલ્પ છે એ પસંદ કરવાનો છે, એટલે કે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. સાહેબ દબાણ પટ્ટાઓનું નિર્માણ મુખ્યત્વે પૃથ્વીની સપાટીનું વિભિન્ન રીતે ગરમ થવાના કારણે થાય. તો થાય સાહેબ દબાણનું ગરમ થવાના કારણે અલગ અલગ પ્રકારના જે દબાણ પટ્ટાઓ છે એનું નિર્માણ થાય. સાચી વાત છે. સાહેબ કોરિયોલિસ બળ છે એ ઉત્તર ગોળાર્ધમાં પવનોને ડાબી બાજુ વાળે છે. કયા બળને કોરિયોલિસ કહેવાય? કે પૃથ્વી જે પરિભ્રમણ કરે છે, આપણી પૃથ્વી એ પરિભ્રમણના કારણે જે બળ ઉત્પન્ન થાય કોરિયોલિસ કહેવાય. પણ એમાં એક વસ્તુ લોજિક મગજમાં નાખી દેવાની કે ઉત્તર ગોળાર્ધમાં જમણું અને દક્ષિણ ગોળાર્ધમાં ડાબું. તો અહીંયા કેવો સાહેબ આ લોજિક વાળો જવાબ મળી ગયો કે આ વિધાન ખોટું છે. જેટ સ્ટ્રીમ એકદમ સાંકડા વિસ્તારની અંદર પ્રવાહિત થાય. ઉચ્ચ ગતિવાળા પવન હોય અને જે સમતાપ આવરણ છે એની અંદર નીચલા સ્તરની અંદર વહે. વિધાન સાચું છે. સાહેબ કયા કયા વિધાનો સાચા છે? 1 અને 3 વિધાન સાચા છે. એટલે ભૌતિક ભૂગોળ છે એ વધારે નહીં પણ ઓછું એવું જીકેમે લખાયેલું છે એવું, અને ભાઈ સારી રીતે એકવાર બે વાર વંચાઈ ગયું હોય ને તો એના કોન્સેપ્ટ તમને આવડી જાય ને એવા સવાલો તો હતા જ દોસ્તો. વળી પાછો એક સવાલ આવ્યો સાહેબ વાયુ સમુચ્ચય જેને એર માસ તરીકે આપણે ઓળખતા હોય, એમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લેવાના છે, એટલે કે સાચા વિધાનોને ધ્યાનમાં લેશો. ખંડીય ધ્રુવીય વાયુ સમુચ્ચય સામાન્ય રીતે ઠંડા અને ભેજવાળા હોય. હવે આ થોડોક લોજિકવાળો એવો સવાલ છે કે એમાં તમને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, એટલે હું તમને કહી દઉં છું કે ખંડીય ધ્રુવીય વાયુ સમુચ્ચય છે એની જગ્યાએ જો મહાસાગર લખ્યું હોય તો કદાચ વિધાન સાચું હોય. કારણ કે ખંડ હોય ને જમીનનો વિસ્તાર, એમાં તમને ભેજવાળા નહીં, તમને શુષ્ક સમુચ્ચય જોવા મળે. કારણ કે દરિયો હોય ને એમાં ભેજનું પ્રમાણ હોય. એટલે કે વિધાન 1 છે એ અહીંયા આપણને ખોટું જોવા મળશે. સાહેબ દરિયાઈ ઉષ્ણકટિબંધીય વાયુ સમુચ્ચય દરિયાકાંઠાના પ્રદેશોમાં ભેજ અને ગરમી લાવે છે. આ વિધાન સાચું છે. સાહેબ વાયુ સમુચ્ચયમાં ફેરફાર થાય ત્યારે થાય છે જ્યારે વાયુ સમુચ્ચય વિવિધ સપાટીઓની પરિસ્થિતિઓનું નિર્માણ છે એ કરતા હોય, એમાંથી પસાર થાય. સાહેબ જે તે વિસ્તારમાંથી વાયુ સમુચ્ચય પસાર થાય છે
એ સ્થિતિ જેમ કે રણની સરફેસ છે, દરિયાની સરફેસ છે, પર્વતીય ક્ષેત્ર છે, તો એ પ્રમાણે એમાં સ્થિતિ બદલાવ છે આવતી હોય તો એ પણ વિધાન સાચું છે. અહીંયા તમને ફિઝિકલ જિયોગ્રાફીમાં પવન સાથે જોડાયેલો પ્રશ્ન પૂછી નાખ્યો, પહેલું વિધાન ખોટું છે તો આપણે એમ કહીએ કે હા સાહેબ આમાં 2 અને 3 એ સાચો જવાબ આવી કે ફિઝિકલ જિયોગ્રાફીનું મહત્વ જીપીએસસીની પરીક્ષામાં હોય છે. તમે જો તલાટી, જુનિયર ક્લાર્ક, કોન્સ્ટેબલની તૈયારી કરો, તમે ટોપિક હોય પણ એવા સવાલો ન આવે જેવા તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે સાહેબ અમે તો સીસીની તૈયારી કરીએ છીએ તો આટલા ટફ આવે. એમાં તમને 10-12 ભૂગોળના સવાલ હોય, એમાંથી 2-3 સવાલ ફિઝિકલના પૂછે. અહીંયા ઢગલા મોઢે જે રીતે પૂછવામાં આવેલા છે એવા સવાલ વર્ગ 3ની પરીક્ષાઓમાં પૂછવામાં નથી આવતા. સાહેબ એની પછી આપણને શું કહે છે, નીચેનામાંથી કયા વિધાનો યોગ્ય રીતે સમજાવે છે કે સમુદ્રી પ્રવાહો નજીકના દરિયાકાંઠાના પ્રદેશોના વાતાવરણને કેવી અસર કરે. સાહેબ જે પ્રવાહ દરિયામાં કોઈ પણ સ્થિતિના કારણે ઉદ્ભવતો હોય જેને આપણે કરંટ તરીકે ઓળખતા હોઈએ, બરાબર, ઓશિયન કરંટ તરીકે ઓળખતા હોય. તમે દરિયાની નજીક હોય તો તમને ખબર પડે કે ત્યાંની આબોહવા કેવી હોય. દરિયાકાંઠાથી દૂર જાઓ તો ત્યાંની આબોહવા અલગ હોય. શું કામ? દરિયાની સમ આબોહવા છે, દરિયાકાંઠાથી દૂર જાઓ તો વિષમ આબોહવા છે. પણ અમુક સ્થિતિ એવી હોય કે જે દરિયાની કાંઠાએ રહેતા લોકોની સ્થિતિ એટલે એના વાતાવરણને પણ અસર કરી શકે. તો આપણને શું કહે છે કે જે એકદમ ઠંડા સમુદ્રી પ્રવાહ હોય એના ઉદાહરણમાં કહે છે કે કેલિફોર્નિયાનો જે પ્રવાહ છે, જે અમેરિકાનું એક શહેર છે, એના કારણે, આ પ્રવાહના કારણે, આ કરંટના કારણે ઉત્તર અમેરિકાના પશ્ચિમ બાજુનો જે વિસ્તાર છે ત્યાં ઠંડી અને સૂકી હવા છે એ આવતી હોય. તો આ વિધાન સાચું છે. સાહેબ એની પછી છે બ્રાઝિલનો જે પ્રવાહ છે એની અંદરનો જે ગરમ સમુદ્રી પ્રવાહ છે એ દક્ષિણ અમેરિકાના દક્ષિણ પૂર્વ કિનારા તરફ ગરમ પાણી લઈ અને જાય છે. તો એ વિધાન પણ સાચું છે. સાહેબ અલ નીનો, હમણાં આગળ એની ચર્ચા આવી હતી, અલ નીનો. જ્યારે અલ નીનો દરિયાઈ સમુદ્રી પ્રવાહોમાં ફેરફાર માટે એવી રીતે જવાબદાર છે કે જે પેરુનો જે દેશ છે અથવા પેરુનો જે પ્રવાહ છે ત્યાં આવેલો પેસિફિક મહાસાગરમાં, સાહેબ એનો જે ઠંડો પ્રવાહ હોય એમાં આ ગરમ પ્રવાહ ભેગો થાય તો ગરમ પ્રવાહને નબળો પાડે છે, જેના કારણે પેરુ અને ઇક્વાડોરની અંદર સામાન્ય રીતે શુષ્ક કાંઠે અસામાન્ય ગરમી અને ભારે વરસાદ થાય. તો આ અલ નીનોની ઘટના સમયે ઠંડો પ્રવાહ છે એ નબળો પડે છે. સાહેબ હા, એ વિધાન પણ સાચું છે. એટલે અહીં ઉપરોક્ત 3 વિધાનો છે એને યોગ્ય વિકલ્પ તરીકે પસંદ કરો તો સાચા તરીકે આપણે જોઈ શકીએ. એનાથી આગળ જઈએ. સાહેબ અહીંયા મસ્ત એવો એક સવાલ છે કે દરિયાઈ પ્રદેશની જૈવિક ઉત્પાદકતા. સાહેબ જૈવિક ઉત્પાદકતા એટલે સજીવ સૃષ્ટિ સાથે જોડવામાં આવેલું છે. નક્કી કરવામાં આવેલા નીચેનામાંથી કયા પરિબળો મુખ્ય જે ભૂમિકા છે એને ભજવે છે. જૈવિક ઉત્પાદકતાનો મતલબ શું થાય કે જે પોતાનું એક નિવસન તંત્ર છે, વનસ્પતિ અને નાના એવા જે જીવો છે એનો સમાવેશ થાય. પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશની ઉપલબ્ધતા જે જૈવિક ઉત્પાદન નક્કી કરવા માટે યોગ્ય છે. હા સાહેબ, કારણ કે કોઈ પણ જૈવિક બાબતોને વધવા માટે, સજીવને વધવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડશે. સાહેબ ઉપર તરફ જતા પ્રવાહો પોષક તત્વોને સપાટી તરફ લઈ આવે છે. એટલે દરિયાઈ પ્રવાહો જે સપાટી તરફ આવે એ પોષક તત્વો લઈને આવે જેનાથી જૈવિક ઉત્પાદકતામાં વધારો થાય. હા, એ સાચું છે. સાહેબ ઉચ્ચ ક્ષાર અને તાપમાન પ્લાન્કટોન છે એની વૃદ્ધિમાં વધારો કરે. પ્લાન્કટોનનો મિનિંગ શું થાય? જે જૈવિક બાબતો છે એની સાથે જોડાયેલો જ મુદ્દો છે. પ્લાન્કટોનનો મતલબ થાય દરિયામાં રહેતા હોય એવા નાના મોટા જીવ, તો એને આપણે પ્લાન્કટોન કહેતા હોઈએ. તો હવે સાહેબ એમાં જો ઉચ્ચ ક્ષારતા હશે તો એ પ્લાન્કટોનને નુકસાન થશે. એની માટે મધ્યમ ક્ષારતા હોવી જરૂરી છે. એટલે આ વિધાન છે એ ખોટું છે. વનસ્પતિ ઉચ્ચ ક્ષારતાની અંદર ડેવલપ ન થઈ શકે. તો આમાં તમારે ગોતવાનું છે કે સાહેબ વિધાન આમાં 1 અને 2 સાચા છે. તો એની માટે ઓપ્શન એ છે. ચલો એનાથી આગળ જઈ રહ્યા છીએ આપણે. નીચેનામાંથી કયા વિધાનો ખંડીય છાજલી, જો સમજો અહીંયા શબ્દ છે ખંડીય છાજલી અને એક શબ્દ છે ખંડીય ઢોળાવ, આ બંને વચ્ચેનો તફાવત યોગ્ય રીતે સમજાવે છે. હવે હું તમને ખંડીય છાજલી અને ખંડીય ઢોળાવ વિશે એક માહિતી આપી દઉં. તમે દરિયાના સપાટીએ ઊભા છો, આ આપણી દરિયાઈ સપાટી છે, બરાબર. અને હવે એનાથી આગળ તમે જાઓ તો આ જમીનનો વિસ્તાર છે એ શરૂ થશે. જ્યારે જમીનનો ભાગ દરિયાની અંદર આ રીતે હોય ને તો આ સ્થિતિને આપણે લોકો શું કહેતા હોય ખબર? સાહેબ આને આપણે કહીએ છીએ એટલા ભાગને એ છે ખંડીય છાજલી. જે દરિયાની અંદર રહેલો હોય એવો જમીનનો એટલો વિસ્તાર અંદાજિત એની માટે 200 મીટર કહેવામાં આવે. સાહેબ એનાથી આગળ આવે છે ઢોળાવ. તો વિધાન શું કહેવામાં આવે છે? જો હવે વિધાન સમજો. ખંડીય છાજલીઓ
ખંડોના છીછરા અને ડૂબી ગયેલા ભાગ છે, તો હા સાહેબ આ ડૂબી ગયેલો દરિયામાં જે તે સમયનો આ જે જમીન વિસ્તાર હશે પણ દરિયાના અતિક્રમણના કારણે ડૂબી ગયો છે, એટલે વિધાન સાચું છે, એમાં કોઈ ના પાડી શકવાની કોઈ શક્યતા જ નથી. જ્યારે ખંડીય ઢોળાવ છે એ એની સાચી ધાર અને છેડો છે, એટલે દરિયાનો જે અંતિમ છેડો જેને આપણે કહેવાય સી બેડ, તો એને આપણે કહેતા હોય કે એની ધાર છે દરિયાની, જે લગભગ સમતલ ભાગ ધરાવતો હોય. એની પછીનું વાક્ય છે, છાજલીઓ સૂર્યપ્રકાશ અને પોષક તત્વોની ઉપલબ્ધતાના કારણે ઉચ્ચ જૈવિક ઉત્પાદકતા ધરાવે છે. સાહેબ અહીંયા સૂર્યપ્રકાશ આવવાના કારણે વનસ્પતિ અને જે જીવ સંપત્તિ છે અંદર એ ઉચ્ચ ગુણવત્તા અથવા ઉચ્ચ ઉત્પાદકતા ધરાવે છે. એ વિધાન સાચું છે, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. નદીઓ દ્વારા લાવવામાં આવેલા કાંપના નિક્ષેપના કારણે સમુદ્રી ઢોળાવનું નિર્માણ થાય. જેટલી નદીઓ દરિયામાં આવી અને અહીં મળતી હશે એના કાંપ છે એ પથરાતા ઢોળાવ છે એનું નિર્માણ થાય. તો એક રીતે વિધાન પણ સાચું છે. અહીં આપવામાં આવેલા ઓપ્શન છે એમાં 1, 2 અને 3 એ 3 વિધાન સાચા છે. ચલો એનાથી આગળ વધીએ છીએ. આપણને એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે નીચે આપેલા રાષ્ટ્રીય ઉદ્યાનોને યોગ્ય જોડની અંદર જોડો. દોસ્તો રાષ્ટ્રીય ઉદ્યાન જીપીએસસી હોય કે ગૌણ સેવા હોય કે પોલીસ વિભાગ હોય એની માટે ફેવરિટ સવાલ રહેલા છે. જો તમે રાષ્ટ્રીય ઉદ્યાન હરકા વાંચ્યા વગર જાઓ અને તમને ત્યાં ન આવડે તો 1 માર્ક આપણે મૂકી દેવાનો, એટલે 110% દોસ્તો વર્ગ 3ની સુપર ક્લાસની પરીક્ષા હોય એમાં તમારે રાષ્ટ્રીય ઉદ્યાન વાંચીને જ જવા જોઈએ. ચાલો અહીંયા જોઈએ, આપણને એમ કહે છે કે નીચે આપેલા રાષ્ટ્રીય ઉદ્યાનોની જોડી તેમના સંબંધિત સ્થાનોને ધ્યાનમાં તમે લેશો. વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન બિહારમાં છે, સાયલેન્ટ વેલી કેરળમાં છે, કંચનજંગા એ તમને સિક્કિમમાં જોવા મળશે, પણ રણ ડેઝર્ટ રાષ્ટ્રીય ઉદ્યાન જે ગુજરાતમાં આવેલું નથી. સાહેબ ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે, એમાં એક ગીર છે, તમને એક વેળાવદર જોવા મળે, એક આપણને વાંસદા જોવા મળશે અને દરિયામાં આવેલું એક મરીન. પણ એમાં 4માંથી કોઈ જગ્યાએ રણ ડેઝર્ટ રાષ્ટ્રીય ઉદ્યાન લખવામાં નથી આવેલું. ઘણા વિદ્યાર્થીઓ જો એની પ્રોપર તૈયારીનો અભાવ હોય તો એને એમ લાગે કે હા ગુજરાતમાં રણ તો છે, હે ને, કચ્છનું રણ તો છે, તો એવા હશે ડેઝર્ટ એની અંદર કે એમાં રાષ્ટ્રીય ઉદ્યાન હશે તો એ વિધાન સાચું એમ કરીને બધું 1, 2, 3, 4 કરશે. આ ખોટું છે. એટલે આપણી માટે જવાબ શું આવશે? 1, 2 અને 3. દોસ્તો આ બધા જે સવાલો છે એ જીપીએસસી હમણાં તાજેતરમાં પૂછેલા હોય એવા સવાલ છે. મારી હજી એક એવી ગણતરી છે કે આગામી સમયમાં 2025ના વર્ષમાં જેટલી પણ એક્ઝામ અત્યાર સુધીમાં લેવામાં આવેલી છે આ તમામ પરીક્ષાઓમાંથી ભૂગોળના સવાલો છે ને એ મારે તમને સમજાવવા છે એક જ લેક્ચરમાં. તમામ એક્ઝામ જે 2025માં લેવાયેલી હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર આન્સર કરો કે એ લેક્ચરની તમારે જરૂરિયાત કેટલી છે, એ પ્રમાણે આપણે એ લેક્ચરને શૂટ કરીને મૂકીએ. મળીએ દોસ્તો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.